સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. આ શબ્દ જ સાંભળતા આપણા મનોચિત્ત ઉપર સંવેદના શબ્દ એ રમવા લાગે છે અને હૃદયને સ્પર્શવા લાગે છે. મિત્રો, સંવેદના સોસાયટી એક એવું સેતુબંધ જે માણસના હૃદયથી માણસના હૃદય સુધી પહોંચવાનું આ એક સુમંગલ સેતુ, એટલે આ સંવેદના સોસાયટી. આપણે વાતો કરીએ છીએ વસુધૈવ કુટુંબકમ અને મનુષ્ય અમૃતસ્ય પુત્ર, એ બંને સૂત્રોને ચરિતાર્થ કરવાનું જે કાર્ય કરે છે એ આ સંવેદના સોસાયટીનું કાર્ય છે. મિત્રો, આજે સંકલ્પ માટે આ સંવેદના સોસાયટીનો જે મુખ્ય ઉદ્દેશ છે, ઉપક્રમ છે, એનો ચરિતાર્થ કરવા માટે અમારા સૌના પ્રેરણાદાતા એવા શ્રી લાભુભાઈ સોનાણી, તેઓ આજે શાળાએ અમારી સાથે પ્રવાસમાં છે. જુદી જુદી શાળાના માધ્યમથી આજે અમે વિદ્યાર્થીઓને મળીએ છીએ, શિક્ષકોને મળીએ છીએ અને શાળાના વડ પણ કહી શકાય એવા આચાર્ય શ્રીઓને પણ મળીએ છીએ. સંવેદનાનો હેતુ, આ સોસાયટીનો ઉદ્દેશ, આ સોસાયટીનો ઉપક્રમ એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી જુદી જુદી સ્પર્ધાઓ વિશે વાત કરીએ છીએ. સાચો માનવીય ધર્મ શું છે એની પણ વાત કરીએ છીએ. મિત્રો, આજે નિમિત્ત બન્યું છે બગદાણાની બિલકુલ નજીકની આ શાળા, પવિત્ર શાળા એવી આ જાંબુડા પ્રાથમિક શાળા. તેમાં આજે અમે જ્યારે આવ્યા છીએ ત્યારે અહીંની હરિયાળી, આનું એક પવિત્ર પટાંગણ અને આનું સુચારું સંકલન, આયોજન અને શાળા પરિવારને જ્યારે મળવાનું થયું છે ત્યારે ખરેખર હું હૃદયથી ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું, મારો રાજીપો વ્યક્ત કરું છું. આવો મિત્રો, આ મિત્રોનો ફરીવાર મળીએ અને સંવેદના વિશેના એમના વિચારોને જાણીએ અને તેનો પ્રચાર પ્રસાર કરીએ. અસ્તુ. નમસ્કાર. માં ભારતીના ચરણોમાં વંદન સહ હું રાજુભાઈ બારીયા, આચાર્ય શ્રી જાંબુડા પ્રાથમિક શાળા. આ શાળામાં મારે 11 વર્ષનો મુખ્ય શિક્ષક તરીકેનો અનુભવ છે અને 11 વર્ષથી આ શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યો છું. શાળાનું કેમ્પસ એ જ અમારું કર્મસ્થાન, એ જ અમારું ધર્મસ્થાન. વિદ્યાર્થીઓ એ જ અમારી શ્રદ્ધા અને વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ એ જ અમારો વિશ્વાસ. આજના આ ટેકનોલોજીના યુગમાં માણસે ચંદ્ર સુધી છલાંગ લગાવી છે, તેનો આનંદ. પરંતુ આજે માણસના હૃદય સુધી નથી પહોંચી શક્યો, તેનું દુઃખ વ્યક્ત કરું છું, ખાલીપો વ્યક્ત કરું છું. આ ખાલીપાને રળિયાત કરવા માટે અમારી શાળામાં સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે. સંવેદના સોસાયટીના કાર્યો અને ઉદ્દેશોને જાણ્યા અને વિદ્યાર્થીઓ સુધી આ કાર્ય પ્રવૃત્તિને પ્રસરાવી એક નવા ભારતની સંકલ્પના પરિપૂર્ણ થતી હોય તેવું અનુભવાયું. પાઠ્યપુસ્તક ઉપરાંત તેની બહારની દુનિયામાં અમારા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે, તેનો ખૂબ આનંદ રહ્યો. સંવેદના સોસાયટીમાં અમોને આ માનવીય કાર્ય અવસરનો લાભ પ્રાપ્ત થયો, તેનો રાજીપો વ્યક્ત કરું છું. સંવેદના સોસાયટીના આ માનવીય નિર્માણ કાર્યમાં અમારી શાળા પરિવાર સતત સહકારમય રહેશે તેમની હું ખાતરી આપું છું. સંવેદના સોસાયટીનું આ ઉત્તરદાયિત્વ સફળતાને વરે તેવી પ્રાર્થના. વધુમાં 2 વર્ષ પહેલાં વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે સંવેદના સોસાયટી અંતર્ગત એક સંવેદના વિકસે એટલા માટે કે બ્લાઇન્ડ શાળામાંથી જે 31 શાળાઓની પસંદગી થઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ખરેખર સાક્ષાત્કાર આ પ્રવાસની અંદર અમારા વિદ્યાર્થીઓએ અનુભવ્યો કે કોઈ બાળક દિવ્યાંગ હોય કે કોઈ કુદરતી ખામી હોય એને આપણે કઈ રીતના મદદ કરવી. એ દિવસથી શાળાના બાળકો વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે ખૂબ જ સંવેદના દાખવે છે અને આમ જ અમારી શાળા અને શાળા પરિવાર સતત તેમને સાથ અને સહકાર આપતો રહેશે. જય હિન્દ. નમસ્કાર. માં ભારતીના પરમ પવિત્ર શરણોમાં સાદર વંદન સહ હું પરમાર નિલેશભાઈ
શ્રી જાંબુડા પ્રાથમિક શાળામાં છેલ્લા 9 વર્ષથી બાળકોને જ્ઞાનની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને સંસ્કારનું ભાથું પીરસવાનું કામ કરું છું. વર્ષોથી આપણે સ્વીકાર્યું છે કે શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એ કોઈ વધારાનો બોજ નથી, પરંતુ બાળકના આગળ વધવા માટે એનું એક મુખ્ય પ્રેરક ચાલક બળ પણ છે. આવા જ ઉદ્દેશ્યોને વધુ ઊંચાઈ સુધી લઈ જવાનું કામ સંવેદના સોસાયટી કરી રહી છે. સંવેદના સોસાયટીના માધ્યમથી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓ દ્વારા બાળકને કંઈક નૂતન જાણવા સમજવાનો અવસર મળે છે. અને આ પ્રવૃત્તિઓના આયોજનથી આ માત્ર એક કોઈ સામાન્ય પ્રવૃત્તિઓ નથી, કોઈ સામાન્ય ઇતર પ્રવૃત્તિઓ નથી, પણ એક ગહન મનોવૈજ્ઞાનિક અભિગમ પર છે, જે બાળકના બાળ માનસથી તેમના મનમાં સંવેદના, વિનમ્રતા, સહિષ્ણુતા અને એમ કહેવાય કે એક ખાસ પ્રકારની સામાજિક સમરસતા અને સામાજિક એકબીજા સાથે રહી શકીએ, ભળી શકીએ તેવી એક આંતરદ્રષ્ટિ વિકસાવે છે. માટે સંવેદના સોસાયટીનો આ તકે હું આભાર પણ માનું છું. મને વિશ્વાસ છે કે આ પ્રવૃત્તિઓના માધ્યમથી, સંવેદના સોસાયટીના માધ્યમથી જે પણ કંઈક રચનાત્મક પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓ થાય છે તેના દ્વારા બાળક એક આદર્શ નાગરિક તો બનશે જ, પણ સાથે સાથે તે એક વિકસિત ભારત અને ખાસ કરીને વિશ્વગુરુ ભારત અને વિશ્વગુરુ ભારતનું જે એક સ્વપ્ન છે તે સિદ્ધ કરવામાં પોતાનો યોગ્ય ફાળો આપશે. મારી શાળાનું નામ શ્રી જાંબુડા પ્રાથમિક શાળા છે. મારું નામ મકવાણા ધ્રુવી છે. હું 7મા ધોરણમાં ભણું છું. અમારી શાળામાં ઘણી બધી સરસ સરસ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જુદી જુદી પ્રવૃત્તિઓના મંડળ પણ ચલાવવામાં આવે છે. પરંતુ તેમાંથી મને સૌથી વધારે જો કોઈ પ્રવૃત્તિ ગમતી હોય તો તે અમારી શાળામાં ચાલતી સંવેદના સોસાયટીની પ્રવૃત્તિ સૌથી વધારે ગમે છે. આ બાબતે અમારા શિક્ષકોએ અને અમારા આચાર્યશ્રીએ પણ ઘણી બધી વાતો કરેલી છે. પરંતુ જ્યારે મેં મારા ઘરે મારા મમ્મી પપ્પાને આ સંવેદના સોસાયટી વિશે વાત કરી ત્યારે તેઓ પણ ખૂબ જ ખુશ થયા. તેઓએ મને દિવ્યાંગોની દુનિયા વિશે વાત કરી. એ વાતો સાંભળીને મને થયું કે હું ભગવાનને પ્રાર્થના કરું કે તેઓ મને દિવ્યાંગ, અનાથ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે કશું કરી શકવાની મને શક્તિ આપે. બસ એટલી જ મારી ભગવાનને પ્રાર્થના છે.